બળદેવજી, શ્રીનાથજી, રણછોડજી, માધવજીનું સ્મરણ કરવાની રીત બતાવી છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ તીર્થયાત્રાએ ન જઈ શકે તો માત્ર આખો દિવસ ભગવાનના નામ લેવાથી જ ગંગા જમુના ઘેર આવતા જેટલું પુણ્ય મળે છે। ગાય માતા, ગૌ માતાનો મહિમા ગીતના અંત ભાગમાં ગાયના દૂધ, ઘી અને છાણું પવિત્રતાની દ્રષ્ટિએ મહત્વ સમજવામાં આવ્યું છે। ટૂંકમાં કહીએ તો આ ગીત પરંપરાગત રીતે હિન્દુ ધર્મના પવિત્ર વ્રતો, ભગવાન પુરુષોત્તમની ભક્તિ અને ગૌરમાની પૂજા અર્ચના કરીને સુખ, શાંતિ અને પુણ્ય મેળવવા માટે ગાવામાં विष्णु ने घेर लक्ष्मी जी, राम ने घेर सीता जी, कृष्ण ने घेर राधा जी, गोर ने घेर गोराणी। यात्रा करवानी सर्या जाता नहाया जमुना जी, बरता नहाया गंगा जी, नाही धोईने निसर्या पाप सर्वे विसर्या, नाह्या धोया रेलाणा पाप सर्वे ठेलाणा। डाले बैठा दामोदर, पाड़े बैठा पुरुषोत्तम, कांठे बैठा कांठा गोर, त्याजल बैठा